તો આ તરફ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જૈન સમાજ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાષા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ભાર મૂકવામાં આવ્યો છે। પ્રાકૃતિક ભાષા પર ભાર મૂકવા માટે જૈન સમાજના આધ્યાત્મિક વર્ષા યોગ 2025નો કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ હાજર રહ્યા હતા। આ પ્રસંગે આધ્યાત્મિક સુનિલ સાગરજીએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ પ્રાકૃત ભાષાને ક્લાસિક ભાષા જાહેર કરી હતી। મોદીજીએ જે ભાષાને પ્રકૃતિને જીવંત રાખી, આજે એ પ્રાકૃતિક ભાષાનો કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। प्राकृत भाषा અને ભાષા માટે પ્રચાર પ્રસાર અને ચિંતન થાય તો એમાં કંઈ ખોટી વાત નથી, પણ અમારા માટે તો અમે તો ફક્ત ને ફક્ત જે આપ સૌ અમને આશીર્વાદ એવા આપો કે અમારે જે સેવા દાયિત્વ સંભાળવાનું આવ્યું છે એ અમે ખૂબ નિષ્ઠાથી અને કર્તવ્ય ભાવથી જે વડાપ્રધાન શ્રી વિકસિત ભારત માટેનો જે સંકલ્પ લીધો છે એના માટે વિકસિત ગુજરાત માટે અમે આગળ વધી શકીએ એવા આપના ચરણોમાં આશીર્વાદ માગીએ છીએ।